હેલો ફ્રેન્ડ્સ, આજે કોર્ન પકોડા એટલે કે મકાઈના ભજીયા બનાવવાના છે. તો તેના માટે મેં અહીં 3 મકાઈ લીધી છે. થોડુંક આદું અને લીલા મરચાં લીધા છે, તેની પેસ્ટ બનાવી લીધી છે. એ જ પ્રમાણે મરી અને આખા ધાણાને પણ અધકચરા વાટી લીધા છે. 2 ચમચી સિંગદાણા અને તલનો પણ અધકચરો ભૂકો કરી લીધો છે. તો હવે 3 મકાઈમાંથી એક મકાઈને આ રીતે આપણે કટ કરી લઈશું. એટલે કે તેના દાણા આખા કાઢવાના નથી, આ રીતે કટ કરીને લેવાના છે. આખા દાણા ઘણીવાર તેલમાં ફૂટતા હોય છે, એટલે જ્યારે પણ પકોડા બનાવીએ તો એના આ રીતે દાણા કટ કરીને લેવાના. અને બાકીની જે 2 મકાઈ છે તેને આપણે છીણીની મદદથી છીણી લઈશું. તમારે કટ કરીને દાણા ના લેવા હોય તો 3 મકાઈને આ રીતે છીણીને પણ તમે લઈ શકો છો. પણ કટ કરીને દાણા નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો મેં અહીં બંને મકાઈને છીણી લીધી છે અને તેની છીણને અલગ કરી લીધી છે. તેની અંદર રહેલું પાણીને આપણે કાઢી નાખવાનું નથી, તેને પણ લઈ જ લેવાનું છે. તો આ રીતે મેં દાણા અને છીણ બધું એક સાથે લઈ લીધું છે. તો હવે તેની અંદર આદુ મરચાંની પેસ્ટ, મરી અને ધાણાનો પાવડર અને તલ અને સિંગદાણાનો અધકચરો ભૂકો 2 ચમચી જેટલું એડ કરીશું. અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું અને અડધાથી પણ ઓછી ચમચી જેટલી હળદર એડ કરીશું. હવે તેની અંદર સ્વાદ અનુસાર એટલે કે પોણી ચમચી જેટલું મીઠું એડ કરીશું. થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું. મેં અહીં આમચૂર પાવડર એડ કર્યું છે. અમેરિકન મકાઈનો ટેસ્ટ થોડોક મીઠો હોવાથી આમચૂર પાવડર એડ કરવાથી એકદમ સરસ લાગે છે. જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ ઉપયોગમાં લઈ શકો છો. તો હવે તેની અંદર 2 ચમચી જેટલું બેસન અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. ચોખાના લોટની જગ્યાએ તમે એકલા બેસનનો પણ ઉપયોગ કરી શકો છો. પણ ચોખાનો લોટ એડ કરવાથી પકોડા એકદમ ક્રન્ચી બને છે. તો અહીં બધું સારી રીતે મિક્સ કરી લઈશું. મને બેટર થોડું ઢીલું લાગ્યું એટલે બીજો મેં અડધી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. તેલને ગરમ થવા મૂકી દઈશું અને તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું અને તેની અંદર પકોડા મૂકી દઈશું. 2 મિનિટ સુધી ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું અને પકોડાને પલટાવીશું નહીં. આ પકોડા તળવા માટે ગેસની ફ્લેમ શરૂઆતમાં હાઈ અને પછી મીડિયમ ટુ લો રાખવાની છે. લો ફ્લેમ ઉપર તળવાના નથી, નહીં તો બધા પકોડામાં તેલ ભરાઈ જશે. આ પકોડા તળાતા બહુ વાર થતી નથી, કારણ કે આપણે તેની અંદર લોટ એકદમ ઓછો એડ કર્યો છે, જેથી તે ફટાફટ તળાઈ જાય છે. પણ ખાસ ગેસની ફ્લેમ હાઈ જ રાખીને તળીશું. આ પકોડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવતા બહુ વાર પણ થતી નથી. તો ફ્રેન્ડ્સ, તમે તેને ચોક્કસથી ટ્રાય કરજો અને તમે કેવી રીતે બનાવો છો તે પણ મને જણાવજો. તો તમે જોઈ શકો છો કે હવે આપણા પકોડા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું. તો આ રીતે બધા જ પકોડાને તળી લઈશું અને તેને એક પ્લેટમાં પેપર નેપકિન મૂકીને કાઢી લઈશું, જેથી વધારાનું તેલ હોય તે નીકળી જાય. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? જો મારો આ વિડીયો ગમે હોય તો તેને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.